તો અત્યારે જોઈ લો મસ્ત આવી ગયું છે પેપર એના ઘરે ને પેપર છે આજે ઇંગ્લિશનું હતું એટલે બહુ મસ્ત ગયું છે લખ્યું છે મસ્ત ભરી ભરીને વિભાગ એ સુધી પહોંચી ગયા છીએ એટલે ગાઈસ જોઈ લો અત્યારે આવ્યા હતા આપણે નીતિનભાઈના ઘરે હવે પાછા જઈએ છીએ બે ભાઈ નીચે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં છે બધાને જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ તો જોઈ લો અત્યારે વહેલા જાગી ગયો છું કેટલા 9 વાગી ગયા છે ને આજે જવાનું છે પેપર દેવા આજે છે આપણું ઇંગ્લિશનું પેપર તો અત્યારે તૈયારી તો ફૂલ કરી લીધી છે જોઈ લો હોલ ટિકિટ ને પાર્ટીઓ ને બધું તો મૂકી દીધું છે તૈયાર કરીને હવે કેટલા 9 વાગ્યા થોડુંક નાસ્તો બાસ્તો કરીને જઈએ પેપર દેવા ને જોઈ લો રેડી થઈ ગયો છું ફૂલ કપડાં આપણા મસ્ત પહેરી લીધા છે વિચારતો કયા પહેરું આ ઉપર આવી ગયા તો આ પહેરી લીધા છે તો ચાલો હવે જાઓ પેપર દેવા ને મસ્ત એક બ્લોગ એડિટ કરીને મૂકી દીધો છે કેટલા 30 દિવસનો ચેલેન્જ લીધો તો પણ છે ને 1.5 મહિનામાં પૂરો થયો શાબાશ બેટા બહુત બઢિયા મોટા બ્લોગનો તો કાંઈ વાંધો નહીં થોડું થાય ને હવે તો રેગ્યુલર બ્લોગ આવશે કેમ કે રેગ્યુલર બનાવવું જો કેમ કે હવે કન્સિસ્ટન્સી રાખવી પડે થોડીક તો જ ચાલે આપણું નકર ન ચાલે એટલે રેગ્યુલર બ્લોગ બનાવો ને પહેલાં તો આપણે એડિટિંગ પણ નહોતું આવડતું ને હવે તો એ પણ થોડુંક આપણે સારું આવડે છે ઉપરથી થંબનેલ બનાવતા પણ નહોતું આવડતું પહેલાં તો કોકના કોમેન્ટ આવતા હતા કે ભાઈ લાય થંબનેલ બનાવી આપવું 50 રૂપિયા ને 100 રૂપિયા ને મેં કીધું ના હવે ધીરે ધીરે આપણામાં ચેન્જીસ થતા જાય છે ને એડિટિંગ થોડું સારું લેવલ પર જાય છે એટલે સારું થોડુંક બનાવી રાખું છું ને થોડીક એપનો યુઝ કરું છું કેનવા છે એ બધી એપનો યુઝ કરું છું એટલે થંબનેલ પણ સારા બને છે ને વ્યૂઝ પણ થોડાક સારા આવે છે તો આવો નવો સપોર્ટ બનાવતા રહેજો ને થોડોક આગળ વધારતા રહેજો તમારા ભાઈને તો તમને મોડું પેપર દઈને આવ્યા પછી ત્યાં સુધી બાય બાય તો ફાઇનલી ગાઈસ જોઈ લો અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:30 થઈ ગયા છે તો જલ્દી ભાગવું છે થોડું છે ને દહીં ખાઈ લઈએ કેમ કે છે ને પરીક્ષામાં દહીં ખાવું સારું કહે છે કેમ કે કાંઈ પણ શુભ કાર્ય હોય તો દહીં બધા ખાય જ છે એટલે દહીં ખાઈને જઈએ તો થોડુંક કાંઈક લખીએ બીજું તો હું તો ચાલો હવે ફટાફટ દહીં ખાવ ને ભાગું હું તો અત્યારે જોઈ લો મસ્ત આવી ગયું છે પેપર એના ઘરે ને કેટલા વાગી ગયા છે 2 ઉપર થઈ ગઈ છે જોઈ લો 2 ઉપર થઈ ગઈ છે તો હવે ખાઈ લઈએ થોડુંક ખાઈ બાઈને પછી મમ્મીના કામ ઉપર કેમ કે કામ ઉપર તો જવું જ પડશે મમ્મીના અને પેપર છે આજે ઇંગ્લિશનું હતું એટલે બહુ મસ્ત ગયું છે લખ્યું છે મસ્ત ભરી ભરીને વિભાગ એ સુધી પહોંચી ગયા છીએ હવે રિઝલ્ટ આવે એ દિવસે ખબર પડે કેટલું લખ્યું છે ને લખ્યું તો બહુ જ છે તો ચાલો હવે પેલા છે ને થોડું જમી લઉં પછી તમને મળું અત્યારે જો મસ્ત નીકળી ગયા છીએ બહાર ગાડી લઈને અને જયેશભાઈ કેમ કે જયેશભાઈને લેવું છે બેગી પેન્ટ તો જોઈ લો ગાડી લઈને જઈએ છીએ બેગી પેન્ટ લેવા જયેશભાઈ ચલાવે છે ગાડી ચલાવવામાં જાય છે ભાઈ આ બધી ટ્રાફિક છે ભાઈ આમ કરે આમાં તો ચાલો હવે બેગી વાળાની દુકાને જઈએ પેન્ટ વાળાની સોરી ત્યાં જઈને એકાદું પેન્ટ પસંદ કરીએ ને પછી લઈએ તો તમે લોકો બ્લોગમાં બના રહેજો ફાઇનલી કઈ જોઈ લો આવ્યા હતા અમે પેન્ટ લેવા બેગી પેન્ટને લઈ લીધો છે શર્ટ જયેશભાઈ કેટલા બહુ બધા પેન્ટ કઢાયા પણ એ કંઈ પેન્ટ ગમ્યા નહીં ભાઈને ભાઈ જોઈ લો લીધો છે એક શર્ટ બહાર આવીને બતાવે બોલો ગુલાબી કલરમાં લીધો છે એક શર્ટ ભાઈ હવે જોજો રાતે પહેરી પણ લેશે ઘડીમાં ઘરે જઈને નાહી ધોઈને પહેરી લેશે ચાલો હવે ગાડી કાઢો જલ્દી ઘરે જઈએ ચાલો હવે જો બોક્સર તું ચાવી અંદર જ ના હારે જ છે ચાવી મને લાગ્યું અંદર ભૂલી ગયો છે તો ચાલો હવે જઈએ ઘર બાજુ તો તમે લોકો બના રહેજો ફાઇનલી ગાઈસ તો જોઈ લો હવે જયેશભાઈ અહીંયાથી ચાલ્યા ગયા છે ઘરે ને આપણે ચાલુ રહ્યા છીએ ઘરે જોઈ લો એનો શર્ટ પણ આપણી પાસે કેમ કે એને છે આજે રૂમ ફેરવવાનું એટલે એ ભાઈ કે જે શર્ટ તારા ઘરે રાખ કેમ કે રૂમ ફેરવવામાં બધું આગળ પાછળ મુકાઈએ એટલે પછી ગોતવામાં વાર લાગે એટલે મને કીધું તારા ઘરે રાખ મેં કીધું કાંઈ વાંધો નહીં મારા ઘરે તારે મૂકું પછી તું લઈ જઈએ આવીને તો અત્યારે હું જાઉં છું ઘરે ને અત્યારે રિચાર્જ કરાવવાનું તો રિચાર્જ કરાવી લીધું છે તો હવે ઘરે જઈને ઘડીક બેસું કાંઈક વિચારું ક્યાંક બહાર જવાનું તો તમે લોકો બન્યા તો તમને દેખાડતો રહીશ તો અત્યારે આપણે આવ્યા હતા વિજયભાઈના ઘરે ને નીતિનભાઈનો ફોન આવ્યો કે બેનને લેવા જવું છે તો મેં કીધું ચાલ અહીંયા આવો ઘર નીચે આપણે જઈએ લેવા તો એ હવે ગાડી લઈને આવે છે પછી જઈએ ને વિજયભાઈને કીધું તું 2 મિનિટ ઘરે બેસ હું પાછો આવું તને ફોન કરું એ કે સારું ને એને ખાવાનું બાકી હતું ત્યાં સુધી ત્યાં જમી પણ લઈને અમે ત્યાં સુધી પાછા આવી જાય હવે નીતિનભાઈ હવે એટલી વાર છે હવે કઈ સાઈડથી આવે કોને ખબર કેમ કે એનું નક્કી હોય જ નહીં કોઈ એટલે ચાલો એ આવે પછી તમને બતાવું પેલો અત્યારે આવ્યું કે છે નીતિનભાઈ ને હું તમને કહેતો હતો ને કે આ ભાઈનું નક્કી નહીં હોય ગમે એ સાઈડથી આવે જોઈ લો આવી ગયા છે અત્યારે ગાડી લઈને જઈએ છીએ ડીમાર્ટ ને બેનને લઈને આવીએ કાંઈ બોલવા માંગો જય શ્રી રામ તો અત્યારે ડીમાર્ટ જઈએ પછી તમને મળીએ ગાઈસ જોઈ લો અત્યારે આવ્યા હતા આપણે નીતિનભાઈના ઘરે હવે પાછા જઈએ છીએ બે ભાઈ નીચે હવે નીચે જઈને વિચારશું ક્યાં જવું છે ક્યાં નહીં ચા પીવા જવાનો વિચાર છે ચા પીવા જવાનો વિચાર છે પછી ખબર નહીં
તો તમે લોકો બન્યા રહેજો, તમને દેખાડતા રહીશું. તો જોઈ લો ફાઇનલી ગાઈસ અત્યારે આયા તો મસ્ત ચા પીવા. જોઈ લો ખેતલામાં, જોઈ લો ખાટલામાં બધા હોઈ ગયા છે. જોઈ લો પોરા થઈ જાય કેમ આપણું પેલા હામે લઈ ગયા હતા, હવે અહીંયા લઈને આવ્યા પંખા નીચે. મચ્છરા બહુ કવડે, અહીંયા નથી કવડતા. સારું જો ઉપર પંખો છે એટલે ચાલે રાખે. જો ને હોઈ ગયા ઘર હોય એવી રીતે. તો હવે કીર્તનભાઈ પાસે દુકાને ગયા છે, હવે એ આવે પછી બેસીએ ઘડીક. જોઈ લો મહેફિલ જમાવી છે આજે કેટલા આપા. હવે ઘરે જઈએ કેટલા વાગે જવું છે? વાગ્યા કેટલા એ બતાવો. 10:30. હા તો કાંઈ નહીં, હમણાં 11 વાગે એટલે ઘર ભેગા થઈ જવું છે. બોલ ને. તો ચાલો હવે ઘડીક બેસે પછી ભાગીએ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી ગયા છીએ સુડા આવાસ. જોઈ લો ભાઈ ને વિજયભાઈ ને આપણે જોઈ લો આ ગાડી પર આવી ગયા કેતનભાઈ ની આગળ. જોઈ લો ભાઈ બેઠો છે પાછળ. તો હવે જે છે આ ભાઈને ઉતારવાને ત્યાંથી પછી અમે ચાલ્યા જઈશું ઘરે. ઉપરથી કાલે આજે હતું પેપર એટલે હવે 4 દિવસની રજા છે એટલે મજા કરવાની છે. ને કાલે વિચાર છે નાવા જવાનો, પછી ખબર નહીં કેમ કે રાહુલભાઈ માને તો જ આવવું પડે, કે એ ન માને તો એકલા કોણ જવાના. તો ચાલો તમે લોકો બેઠા તો તમને દેખાડતા રહીશું. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી ગયા છે વિજયભાઈના ઘરની નીચે. જોઈ લો ટેમ્પા પાસે. જોઈ લો વિજયભાઈ બેસી ગયા છે ને આપણે અહીંયા એક રીલ શૂટ કરીને હવે ઘરે ભાગું. 11:30 થઈ ગયા છે તો ફટાફટ એક રીલ શૂટ કરીને ભાગી જઈએ ઘરે. તો ચાલો પહેલાં એક રીલ શૂટ કરીએ પછી તમને મળીએ. ફાઇનલી જોઈ લો અત્યારે વિજયભાઈ ઘરે ગયા હતા, રીલ બિલ શૂટ થઈ ગઈ છે ને જોઈ લો પાછા આવતા રહે છે હેઠા. ને જોઈ લો લઈ દીધું માલ સામાન આરે એટલે શું લીધું કહેવાય નહીં ભાઈ. એમાં ક્યાં હોતા હે ભાઈ એસએમસી મહાનગરપાલિકા મલક નાખી જાય અમને કયો ને અમને શું છે એવું છે. કાંઈ નહીં, તું વિરોધ ઉપાડજે, મેં નહીં ઉપાડું ભાઈ. વિરોધ કાંઈ નથી ઉપાડવાનો, આપણે આખું મલક ત્યાં નાખવા આવે. આપણે પહેલા બતાવીશું ના કોણ કોણ નાખે એવું છે. એટલું પડ્યું હોય પછી આપણે નાખવાનું થાય આખે. ના ના કચરાની ગાડી ત્યાં પડી છે એમ જ નાખી દઈએ. ખાલી ખોટું બી બ્લોગમાં વ્યૂઝ કમ થઈ જાય. એક તો હવે માંડ 40-50 એ પણ એટલા જોવાવાળા બહુ છે ભાઈ આપણી માટે. તો એટલા બધા જોઈએ એટલે સારું કહેવાય, પણ ખાલી ખોટું એમાંથી ઓછા થઈ જાય. તો ચાલો હવે અહીંયા જઈએ ને મસ્ત આ કચરો બચરો નાખીને ઘરે ચાલાઈએ. ઘરે જવું પડશે કેમ કે 11:30 થઈ ગયા છે. હવે ઘરે ભાગીએ નકર ખાલી ખોટા ઘરવાળાના ફોન નહીં ડાયરેક્ટ ઠોકા જ આવશે હવે તો. देखा आपने लापरवाही का नतीजा ફાર્મ તો આવશે લાકડું. તો ચાલો તમે લોકો બન્યા રહેજો. તમને કચરો બતાવું કેટલા જણા અહીંયા નાખે છે. જોલો આખા એરિયાના બધા જ અહીંયા નાખે છે. આના માટે વિજયભાઈ તમે શું કહેવા માંગશો? 2 શબ્દ. સ્વચ્છ ભારત સુંદર ભારત, પણ સ્વચ્છ સુરત નથી ને સુંદર ભારત. ના ભારત તો સુંદર જ છે ભાઈ, પણ આ ખાલી છે ને આ લોકો જે કચરો નાખે છે ને આની જેવા મારી જેવા નહીં ને મલક નાખે પછી હું હરખમાં આવું પીસ નાખું. આ વસ્તુ એક બંધ કરી દે ને એટલે ચાલે. કે હવારમાં મારી મમ્મીની કચરામાં નાખે પણ હવે સાફ એ સફાઈ તો આજે ભૂલી ગયા હતા એટલે થોડું એના માટે સોરી. ઘર સાફ કર્યું હતું એટલે ઉડબેટ કરો નહીં વો નહીં હોગા. वो सब गलत बात है. तो ચાલો હવે ઘરે ભાગીએ. તમને મળીએ નવા બ્લોગમાં. બાય બાય ને જય શ્રી રામ.